જે લોકો રાજકોટ જેલમાં છે એવા ખેડૂતો અને આમ આદમી પાર્ટીના નેતા એવા રાજુભાઈ કરપડા અને પ્રવીણ રામને મળવાની અમારું આયોજન હતું। ગત રોજ અમે એની એપ્લિકેશન પણ આપી હતી અને આજે રાજુભાઈના ફાધર જેમના લોહીના સંબંધ છે એમના પિતાની આગેવાનીમાં એમની એપ્લિકેશન આપીને અમારે મુલાકાત કરવાની હતી, પણ પોલીસ દ્વારા અમને હોટલ ખાતે જ અટકાવી દેવામાં આવ્યા છે અને અહીંના એસપી દ્વારા જણાવવામાં આવ્યું છે કે તમને જેલની મુલાકાત આપવામાં નહીં આવશે અને તમે જેલ તરફ જશો તો તમારી ગાડીઓ રોકી દેવામાં આવશે। ત્યારે અમે અહીંયા હોટલ કને જ ઊભા છે। સામાન્ય રીતે જેલના નિયમો એવા હોય છે, અઠવાડિયામાં 2 વખત પરિવારના કોઈ પણ એક સદસ્યની સાથે બીજા 5 લોકો મુલાકાત લઈ શકે છે। એ નિયમો અનુસાર જ અમે એપ્લિકેશન કરી છે, છતાં આજે ખેડૂતોને મળવા માટે અરવિંદ કેજરીવાલજી અને અમને પરવાનગી આપવામાં નથી આવી। ત્યારે ભારતીય જનતા પાર્ટીની આ સુપ્રિન્ટેન્ડન્ટ જે જેલ સુપ્રિન્ટેન્ડન્ટ છે એમણે પણ લેખિત જવાબ નથી આપ્યા કે કેમ નથી મળવા દેવામાં આવતા અને અમે ત્યાં જવાના પ્રયાસો કરીએ છીએ ત્યારે જેલના ગેટો પણ બંધ કરી દેવામાં આવ્યા છે અને જેલના સુપ્રિન્ટેન્ડન્ટ પણ જેલથી કોઈ જગ્યાએ જઈને બેઠા છે। ત્યારે આ એક તાનાશાહી છે। પહેલાં તો હળદરમાં લાઠીચાર્જ કર્યો અને ખેડૂતો પર ખોટી FIR કરી એમને જેલમાં નાખ્યા અને આજે કોઈને મુલાકાત પણ કરવા દેવામાં નથી આવતી। ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી આજે છતી થાય છે।